ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો બપોર થઈ ગઈ છે, 5 વાગી ગયા છે, ચા પાણી પીધા છે અને ઘરમાં કોઈ હવે દેખાતું નથી. એનું કારણ શું હોય છે એ મને કહેજો તમે કોમેન્ટમાં. અને બધા લોકો છે ને, એટલે કહેવાનો મતલબ હું કે બધા લોકો વયા ગયા છે બહાર પોતપોતાની રીતે ફરવા, અને હું ઘરે રહ્યો છું. ખાલી એક જ અહીંયા 2 જણા હાજર છીએ, હું ને આ. અને ક્યાં ગયા છે નાનાજી? દવાખાનેથી તો આવતા રહ્યા હતા ને. ઠીક, ઓલી કાવ્યાને લઈને ગયા છે. એને કાવ્યાને પાછું ગળામાં દુખે, એટલે સેજ દુખે તા એને દવાખાને લઈ જવું પડે અમારે. અને આ બાજુ દાદા બેઠા છે. હા, ને જો બધું એમને પડ્યું છે. આને કામ જ નથી કરવું. શું કરવું મારે? કરવું જોખમ. હું કરવા લઉં? બેઠું જ રહેવું છે. બેઠું જ રહેવું છે. કામ કરો, કામ. જો મિત્રો 5 વાગી ગયા છે ને હવે કામકાજ ચાલુ કરે છે. અને નાનીજીને શું થયું છે જો, ઓપરેશન કરાવ્યું છે. બહુ મોટો ખર્ચો આવી ગયો છે અને આરામ અત્યારે ફરમાવે છે. હવે હમણાં 4-5 દિવસ આરામ ઉપર રહેવું પડશે, અઠવાડિયું જેવું, કારણ કે મોતિયો ઉતાર્યો છે. કેવી રીતે ઉતાર્યો? ખોટું પાડી દીધું હતું. આ ખોટી પાડી દીધી હોય ને હવે એ રીતે. હું તો ગયો નહોતો, હું તો બહાર હતો. એટલે પછી અહીંથી આપણા માણસો હોય ને બધા અહીંયા હાજરમાં હોય માણસો, એ લઈ ગયા હતા. તો નાનીજીને મોતિયો ઉતારાઈ ગયો છે ને હવે બીજી આંખનો ઉતારવાનો છે. એની તારીખ આપશે ડૉક્ટર. કાલે પાછું જવાનું જ ને? કાલે હજી એકવાર દેખાડવા જવાનું છે. એટલે કાલે પણ પાછી આંખ ચેક કરશે એને. અને ચશ્મા પણ આપ્યા છે એને પહેરવાના. ક્યાં ગયા ચશ્મા? જો એ રહ્યા પહેરતો તું. એવું છે. અને દવાઓ દીધી છે થોડી ઘણી પીવાની, તાવની ને એવું બધું. તાવ ને દુખાવો ન થાય, પાક ન થાય, એવી બધી દવાઓ દીધી છે. તો મિત્રો, કેવું ચાલે છે? બધા મજામાં છો ને? અને જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો એ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આપણે હવે વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. આ તમને અગાઉ દેખાડી દીધું કે આજે આવું થયું છે. કારણ કે નાનીજીને તો બપોર સુધી 2 વાગે, એ લોકો 3 વાગે આવ્યા દવાખાનેથી. અને પછી જમી કારવીને આરામ કર્યો 1.5 કલાક. અત્યારે પાછો હવે 6 વાગે પાટો એને છોડવાનો છે. 6 વાગે ને પછી ટીપા આપ્યા છે, એ કલાકે ને કલાકે લગાડવાના છે. તો એની સેવા છે ને, હવે તારે અઠવાડિયું સેવા કરવાની છે હવે. બરાબર? ટીપા ટાઈમ ટુ ટાઈમ લગાડવાના, નાખવાના છે. એટલે અને એમાં જરાય ભૂલ ન થવી જોઈએ. કાલ સવારથી લઈને અત્યારે કલાકના ને કાલ સવારના જુદા છે. જો આવી રહ્યા 2, હું તને દેખાડું. હજી એકવાર જોઈ લેજો. દવા આપી છે સવાર, બપોર, હાંજની, રાતની. અને તારું મોઢું કેમ પૂછડા જેવું થઈ ગયું છે? આ પૂછડા જેવું જ થઈ ગયું છે, આમ લટકતું. તો પછી હું એમાં 10 વખત વાંચવાનું જરૂર નથી. એ તો લખેલું જ હોય. એ તો નાખવા પડે. તો તારે જ કરવાનું. બીજું કોઈ છે કરવા વાળું? હા,
બીજું અહીંયા કોઈ હોય તો કે કરવા વાળું. એટલે ઈ તારે અઠવાડિયું છે ને આ પ્રોગ્રામ ચાલુ જ રાખવાનો. ટીપા નાખવાનું, સમજી? હા. અને નાનાજી ક્યારે આવવાના છે હવે? બરાબર. તો જો મિત્રો આવી રીતે છે ને ટીપા નાખવાનું કામ ચાલુ રહેશે અઠવાડિયું. કાલે દવાખાને તો પાછા લઈ જ જવાના છે. અને આને છે ને બહુ કામ હોય. એને અતિશય કામ હોય ને એટલે એ ફ્રી જ ન હોય. એને જરાય 1 મિનિટનો ફ્રી ન હોય એવું કામ હોય. ખાલી બપોર 5 કલાક હુવે એટલી ટાઈમ જ કામ ન હોય. બાકી આખો દી એને કામ 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 બસ. બિચારીને કામ જાજુ રહ્યું ને વાત ને. તો પછી જો એક પછી એક આ બધું એક કામ કરજે. તું કામ કરસ આ બધું છે ને આ જે નીચે બધું રખડે છે ને બધું મૂકી દેજે. કામ કરસ તો આયરો પાછી એના માટે તાર કલાક કાઢવી પડશે. હા પછી એટલું કર ને પછી હું બીજું કામ તને ચીંધું. હવે આ બધું હકેલ ફટાફટ ને આ બધું મૂક. આ 6 વાગ્યા હવે. ફટાફટ કર્યા. તું ક્યાં ધીમું ધીમું કરે છે? ફાસ્ટ થવું જોઈએ કામ. એ તો રાઈટ તું આ ફટાફટ કર એમ. અને આ બધું છે ને એમ ગોઠવાઈ જવું જોઈએ. રાત્રે મચ્છરા કઈડે છે પછી તારે ઠીક. હવે 24 કલાકમાંથી 18 કલાક તો હુવાનું હોય. તો પછી એટલે ફટાફટ કામ કરી ને પછી જમવાનું શું છે આજે? કે કોઈ કરવા આવવાનું છે? આવે કદાચ તે કોઈકને નોતરા હોય. હવે તારે મને શું ખબર? હવે કોઈક જમવા બનાવવા આવવાનું હોય તો પછી માણસો રાખેલા છે તે ક્યાંયથી આવવાના નથી ને જમવા બનાવવા. ઠીક તો સારું. તો તારે જ બનાવવાનું એમ? લે મને જ નહોતી ખબર. તું જ બનાવસ તો તારે સારું કામ વધી ગયું. એક જમવાનું હોય કા? લાઈટ તો ચાલુ રાખ. લાઈટ ક્યાં બંધ કરતી જાય? મને આરામ કરવા દે હવે. પણ મિત્રો જમવાની પહેલા ઉપાધિ થાય. ટાઈમે થાળી પડી જવી જોઈએ. પેલું લક્ષ્ય એ જ રાખવાનું કે ટાઈમે થાળી પડી જવી જોઈએ. ભૂખ્યા નહીં રહેવાનું તારાની જેમ. એનું પહેલું લક્ષ્ય એ છે કે ટાઈમે થાળી મળી જવી જોઈએ. પ્રથમ લક્ષ્ય છે એનું. બરાબર ને? જો આ પાડી ને યાદ બધી હાથ પાડશે. કોઈ વસ્તુની યાદ ના નહીં પાડે. જો આમાંય ના. સાચી વાત ને? જો આ ક્યારે કરવાનું છે? આ તો દવાખાને જઈ આય. દવાખાને જઈ આવી જા. એમાં રોવા હું માંડી? હા જો રોવા માંડી. જો અને તું ટીપા નાખી દે. જા હવે ટાઈમ થઈ ગયો. હા તો પટ્ટી કાઢી દે. એ બધું હવે તારે જ કરવાનું છે. તું પટ્ટી બાંધી લે ને પટ્ટી કાઢી દે. હામું હું જોશ? કઈ તારાથી બી નહીં જાવ. તારા જેવા 500 આવ્યા મારી પાસે. બધા વયા ગયા એમ નમત. લે 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 ક્યાં જવાનું છે? બસ કામ કરો. કામ કરીને સુખી રહો. બાકી હાથ પગ એમને નબળા પડી જાય વગર કામના. જાઓ ભરી આવો પાણી. નાનાજી આવી ગયા? આવી ગયા. કાઉબેન ને મૂકી આવ્યા? જો એને સ્કૂલે મૂકી આવ્યા, ટ્યુશનમાં. અને નાનીજી અહીંયા આરામ જ કરે છે. હવે એનો ટાઈમ થતો આવે છે. ક્યાં ગઈ આ નાનીજીને? તું બોલું કરી દે પછી તું. પણ ઈ તું ફટાફટ તું ભરી આય ને પછી તું કરી દે. તારે કરવાનું. હવે તારી માથે જવાબદારી આવી ગઈ છે બધી.
જો મિત્રો હવે ઈ પાણી ભરવા જાય છે હમણાં. જો મિત્રો હવે આપણે આવી ગયા છીએ અગાસી. અને અગાસી આપણે આજે છે ને નવો પ્રોગ્રામ કર્યો છે. શું કર્યો છે ખબર છે? કે ભાઈ આપણો જે ભગવાનનું મંદિર છે ને એ આજે ધારા સાફ કરશે. ધારાને સાફ કરવાનો છે. તારે હવે છે ને ઈ કરવાનું, સાફ કરવાનું. બરાબર, હું દીવાબત્તી કરી નાખી. લ્યો આ નવું આવ્યું કે બધું હું કાંઈ નહીં કરવા લાગુ. કરવાનું છે. બોલ હવે છે ને આમાં એવું છે, જો દીકરા કરતા દીકરીએ મા બાપની સેવા કરવી પડે, તો આ સેવાય કરવી જ પડે ને. તો હવે ઈ હમણાં ટૂંક સમયમાં આપણે ચાલુ કરીએ છીએ. અને પછી નાનીજીની તો આપણે પટ્ટી ખોલવાની જ છે, તો પેલા આ કરીને ત્યાં 6 સવા 6 વાગી જાય પછી આપણે પટ્ટી ખોલીએ. જો કીધું તું ને કે હવે કાઢશે 6 વાગે, તો એ આ ધારા છે ને હવે પાટો ખોલે છે આખરમાં. કારણ કે ડૉક્ટરે કીધું હતું કે 6 વાગ્યા પછી તમે ખોલજો. પાટો ખુલી ગયો છે હવે. બંધ કરી દો ને પણ. હાલો રેડી હોઈ જવા પાછા. તો મિત્રો હવે નાનીજીને ટીપા નાખી દીધા છે. હવે 7:15 વાગે નાખવાના છે. અને નાનાજી અહીંયા બેઠા છે, ધ્યાન રાખે છે. કલાકે નાખવાના છે. અને હવે હાલો એ ચાલુ જ કરી દો. આપણે રસોઈનું ચાલુ જ કરી દેવાનું. બનાવી જ નાખ. હોસ્પિટલનું કામ સારું છે, બહુ સરસ છે. એટલે બધા મિત્રો ત્યાં જેને મોતિયો ઉતારવો હોય એકવાર મુલાકાત લેજો. અને NRI લોકો ત્યાં જ આવે છે. અહીંથી વલસાડથી આવે છે, ઘણી આજુબાજુના ઘણા મોટા સિટીમાંથી ત્યાં આવે છે. તો ચાલો મિત્રો આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.